ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ શ્લોક ક્રમાંક 7. આગલા શ્લોકમાં ભગવાને પોતાના પરમધામનું વર્ણન કરતા બતાવ્યું કે તેને પામીને જીવો પાછા ફરીને સંસારમાં આવતા નથી. તેના વિવેચનના રૂપમાં પોતાના અંશ જીવાત્માને પણ પોતાનાથી અભિન્નતા બતાવી અને પછી જીવથી શું ભૂલ થઈ રહી છે કે જેનાથી તેને નિત્ય પ્રાપ્ત પરમાત્મા સ્વરૂપ પરમધામનો અનુભવ નથી થતો. આ બતાવવા માટે ભગવાન આજના શ્લોકનું વર્ણન કરે છે. તો આપણે પણ સાંભળીએ શ્લોક, પછી ગુજરાતી ભાષાંતર કરીશું. શ્રી ભગવાન વાચ મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે. એટલે કે જે રીતે વિભાગ પામેલું આકાશ મહાકાશ ઘડાઓમાં જાણે જુદું જુદું હોય એમ દેખાય છે, એ જ રીતે સર્વભૂતોમાં એકાત્મ ભાવે રહેલો હોવા છતાં પણ પરમાત્મા જાણે ભિન્ન ભિન્ન હોય એમ દેખાઈ આવે છે. માટે જ દેહમાં રહેલા જીવાત્માને ભગવાને પોતાનો સનાતન અંશ કહ્યો છે. આગળ ભગવાન કહે છે, અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. જીવ લોકે, તો આમાં કયા કયા લોક સમજવા જોઈએ? તો 3 લોક, 14 ભુવન, એમ આ બધામાં જેટલા પણ જીવ છે, જેટલી પણ યોનિઓના શરીર ધારણ કરેલા છે, એ બધા જ લોકો, અને એ બધી યોનિઓને જ જીવ લોકે એમ સમજવું જોઈએ. આત્મા એ પરમાત્માનો અંશ છે, પરંતુ પ્રકૃતિના કાર્ય શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન વગેરેની સાથે પોતાની એકતા માની લેવાથી જ આ જીવ થઈ ગયો છે. જીવભૂતઃ, તેનું આ જીવપણું બનાવટી છે, વાસ્તવિક નથી. નાટકમાં કોઈ પાત્ર બનવાની જેમ જ આ આત્મા જીવલોકમાં જીવ બને છે. આ શ્લોકમાં ભગવાન જીવની વાસ્તવિકતા પ્રકટ કરે છે કે જીવ મારો અંશ છે. જેવી રીતે સિંહનું બચ્ચું ઘેટાઓમાં ભળી પોતાને ઘેટું માની લે, એવી જ રીતે જીવ શરીર વગેરે જળ પદાર્થોની સાથે ભળીને પોતાના અસલી ચેતન સ્વરૂપને ભૂલી જાય છે. આથી આ ભૂલને દૂર કરીને તેણે પોતાનો સદા સર્વથા ચેતન સ્વરૂપે જ અનુભવ કરવો જોઈએ. સિંહનું બચ્ચું ઘેટાઓની સાથે ભળીને પણ ઘેટું નથી બની જતું. એવી જ રીતે કોઈ બીજો સિંહ આવીને તેને બોધ કરે છે કે જો આ તારું શરીર જો, તારો અવાજ જો, તારી આકૃતિ જો, તારી ગર્જના જો, આ બધું જ એક સરખું છે. આથી તું ઘેટું નથી, પરંતુ અમારા જેવો જ સિંહ છે. એવી જ રીતે ભગવાન અહીં મમ એવ પદોથી જીવને બોધ કરાવે છે કે હે જીવ, તું મારો જ અંશ છે. પ્રકૃતિની સાથે તારો સંબંધ કદી થયો નથી, છે નહીં ને થશે પણ નહીં, થઈ શકતોય નથી. તો ભગવાન આગળ કહે છે કે ભગવાનની પ્રાપ્તિમાં કયા સાધનો છે કે એની પ્રાપ્તિમાં વિલંબ કરાવે છે? તો એક છે અહંતા અને બીજી છે મમતા. અહંતા એટલે હું પણ, અને મમતા એટલે મારા પણ, બધા મારા છે. એવી રીતે આપણે બધાએ એવું માનવું જોઈએ, અહંતા શેની હોવી જોઈએ કે હું ભગવાનનો જ છું, અને મમતા કેવી હોવી જોઈએ? ભગવાન જ મારા છે. આ બધાનો અનુભવ છે કે આપણે પોતાને જે વર્ણ, આશ્રમ, સંપ્રદાય જેના પણ હોઈએ તેના અનુસાર આપણું જીવન બને છે. કેવળ નાટકના સ્વાંગની જેમ કર્તવ્ય પાલનને માટે જ આ બધું છે, કેમ કે એ સદા રહેવાવાળા નથી, પરંતુ હું ભગવાનનો છું, આ સત્યતા, વાસ્તવિકતા રહેવાવાળી છે. હું બ્રાહ્મણ છું, હું પટેલ છું, હું વાણિયો છું, હું વેપારી છું, સાધુ છું, આ બધા ભાવો ક્યારેય એવું નથી કહેતા કે તમે બ્રાહ્મણ છો, તમે સાધુ છો. આ જ રીતે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, શરીર, ધન, જમીન, મકાન વગેરે
જે પદાર્થોને આપણે ભૂલથી પોતાના માની રહ્યા છે તેઓ આપણને કદી પણ એવું નથી કહેતા કે તમે અમારા છો, પરંતુ આ સકળ સૃષ્ટિના રચયિતા પરમાત્મા ચોખ્ખા શબ્દોમાં ઘોષણા કરે છે કે જીવ મારો જ છે, આ જીવ મારો જ અંશ છે. આ શરીર એ બધું આપણે કંઈ આપણી સાથે નથી લાવ્યા. ઈચ્છા અનુસાર તેમાં પરિવર્તન કરી શકતા જ નથી અને એને સ્થિર પણ નથી રાખી શકતા આપણે. અને જ્યારે આપણે આ સંસાર છોડીને જઈશું ત્યારે પણ આ શરીરને સાથે લઈને નથી જવાના. તો પણ આપણે આ શરીરને પોતાનું માની લઈએ છીએ. આ આપણી કેટલી મોટી ભૂલ કહેવાય. જ્યારે મનુષ્ય ભગવાનની આજ્ઞા પ્રમાણે પોતાના કર્તવ્યનું પાલન કરે છે ત્યારે તેઓ તેની એટલી ઉન્નતિ કરી દે છે કે જીવન સફળ થઈ જાય છે અને જન્મ મરણરૂપી બંધન સદાને માટે દૂર થઈ જાય છે. જ્યારે મનુષ્ય ભૂલથી કોઈ ન કરવાનું કામ કરી બેસે, પાપ કરી બેસે, ત્યારે ભગવાન દુઃખોને મોકલીને તેને ચેતવે છે, જૂના પાપો ભોગવીને તેને શુદ્ધ કરે છે અને નવા પાપોમાં પ્રવૃત્ત થતાં રોકે છે. જીવ ગમે ત્યાં કેમ ન હોય, નરકમાં હોય કે સ્વર્ગમાં હોય, પશુ યોનિમાં, મનુષ્ય યોનિમાં હોય, ગમે તેમાં હોય, ભગવાન તેને પોતાનો જ અંશ માને છે. આ એમની કેટલી અહૈતુકી કૃપા, ઉદારતા અને મહાનતા છે. મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. મન અને 5 ઇન્દ્રિયોનું નામ જ અહીં શરીર છે અને એનાથી જ સંબંધ જોડીને જ જીવ બંધાઈ જાય છે. આથી આપણે બધાએ સાધકોએ વિચાર કરવો જોઈએ કે શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ બધું જ સંસારને અર્પણ કરી દેવા જોઈએ, સંસારની સેવામાં જોડી દેવા જોઈએ અને પોતાની જાતને ભગવાનને અર્પણ કરી દેવા જોઈએ. ટૂંકમાં કહીએ તો રામસુખદાસજી મહારાજ કહે છે કે આ સંસારની જે પણ વસ્તુ છે ને તે સંસારને આપી દેવાની અને પરમાત્માની વસ્તુ જે છે તે પરમાત્માને આપી દેવાની. એ ઈમાનદારી છે. આ ઈમાનદારીનું નામ જ મુક્તિ છે. સંસારની ચીજ સંસાર પર અને પરમાત્માની ચીજ પરમાત્મા પર છોડીને નિશ્ચિંત થઈ જવાય. પોતાની કોઈ કામના ન રાખે અને ન જીવવાની કામના રાખે, ન મરવાની. ભગવાન આવું કરી દે તો સારું થાત, ભગવાન વર્ષા કરી દે તો સારું, ગરમી વધારે પડી રહી છે થોડી ઓછી કરી દે તો સારું, પૂર આવી ગયું છે વર્ષા ઓછી કરે તો સારું. આ રીતે મનુષ્ય પરમાત્માને પણ પોતાને અનુકૂળ બનાવવા ઈચ્છે છે અને સંસારને પણ. આ બધી જ વાતોને છોડી દઈને પોતાની જાતને ભગવાનને અર્પણ કરીને અને પછી ભગવાનને કહી દે કે હે નાથ, આપ મને પૃથ્વી પર રાખો કે સ્વર્ગમાં રાખો, નરકમાં રાખો કે બાળક રાખો કે યુવાન રાખો, વૃદ્ધ રાખો, અપમાનિત રાખો કે સન્માનિત રાખો, સુખી રાખો કે દુઃખી રાખો, જે પરિસ્થિતિમાં રાખવા ઈચ્છો તેમ રાખો, પરંતુ હું આપને કદી ભૂલું નહીં. બસ આ મારી પર કૃપા કરજો. હે નાથ, મેં આપકો ભૂલું નહીં. હે નાથ, મેં આપકો ભૂલું નહીં. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્ સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.